રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન નિમિત્તે 8 જગ્યાઓ પર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ફાયર સ્ટાફ, સ્ટેશન ફાયર ઓફિસર, લીડિંગ ફાયરમેન સહિતનો મોટો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. સાથે સાથ અન્ય જે અનુષંગિક વ્યવસ્થા છે આના માટે રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ, દાખલા તરીકે બાંધકામ છે, રોશની શાખા છે, એમના દ્વારા પણ કામગીરી કરવામાં આવી છે. આપ લોકોના મારફત અમારી વિનંતી છે તમામ લોકોને કે આપ લોકો જ્યારે પણ વિસર્જન માટે આવો તો આપને વિનંતી છે કે આપ લોકો અમને સહકાર આપો અને આપની જે પણ મૂર્તિ છે એ અમારા ફાયરના જે ટ્રેન્ડ સ્ટાફ છે, જે લોકો સ્વિમિંગમાં અને અન્ય રીતે ટ્રેન્ડ છે, એમને આપ આપની મૂર્તિ આપો અને એને સંપૂર્ણ સન્માન સાથે રાજકોટ મહાનગરપાલિકાની પ્રોફેશનલી ટ્રેન્ડ ટીમ દ્વારા આ કામગીરીમાં કરવામાં આવશે. મારું નામ કૃપાલી મોલિયા છે. આજે ગણપતિ વિસર્જન છે પણ અમે 10 દિવસ બહુ બધું એન્જોય કર્યું. બધા ભેગા મળીને અમે લોકો ગરબા રમતા, બધાએ બહુ એન્જોય કર્યું અને નેક્સ્ટ યર માટે અમે લોકો બહુ એક્સાઇટેડ છે. આયોજન એટલે અમે લોકોએ પહેલાં ગણપતિને બહુ ધૂમધામથી લઈ આવ્યા, પછી રોજ 10 દિવસ સુધી અમે લોકોએ આરતી કરી, પછી ભેગા મળીને ગરબા રમ્યા અને બધું આયોજન કર્યું, જમણવાર ને એવું બધું કર્યું. અને હવે આજે દુઃખ તો થાય છે, વિસર્જન છે પણ મજા આવી અમને બહુ. કેયુર વેકરિયા મારું નામ છે. આપણે 10 દિવસનું આયોજન હતું, જે 11 દિવસનું થાય છે એ જ આપણે બોમ્બે સુપર 8 રહી આયોજન કરેલું હતું. વિસર્જન કરવું પડે છે એના માટે ખૂબ જ દુઃખ થાય છે. બાપાને મોકલવાની તો ઈચ્છા નથી, પણ વિધિ પ્રમાણે જે મોકલવા પડે છે એ રીતે વિસર્જન તો કરવું જ પડે છે. તંત્ર દ્વારા ખૂબ જ સારી સુવિધાઓ કરવામાં આવી છે અને કોઈની પણ જાનહાની ના થાય, કાંઈ પણ શાંતિથી બધું માહોલ બધો બની રહે એના માટે તંત્રની બહુ સારી રીતે વ્યવસ્થા કરેલી છે. મારું નામ કોમલબેન વેકરિયા. અમે બોમ્બે સુપરમાંથી આવ્યા છીએ, પેડક રોડ ઉપરથી. ત્યાં અમે સુપર 1માંથી આવ્યા છીએ. ત્યાં અમે નીચે પાર્કિંગની અંદર અમે દાદાને બેસાડ્યા હતા અને વિધિ પૂજા બધી કરી અને અમારી રીતે ત્યાં મંદિરની જેમ બેસાડ્યા હતા. પણ અમારા ઘરેથી એક વ્યક્તિ જાય છે એમ અમને એટલું દુઃખ થાય છે કે આમ ફરી અમને એમ થાય કે દાદા અમારા ઘરે રોકાય. પણ અમને અત્યારે અમે માહોલ એટલો સરસ હતો, બધાએ વિધિ કરી, ગરબા લીધા, કથા કરી, બધાએ સાથે મળી ભોજન કર્યું, રહીમાં બધા છોકરાઓએ આનંદ કર્યો, નાના મોટા બધા એક થઈને રહ્યા છીએ અમે પરિવારની જેમ. પણ અમારા દાદા અમારા ઘરેથી જાય છે એનું અમને બહુ દુઃખ થાય છે અને અમારા ઘરે ફરી પધારે એવી અમારી આશા છે. આવતા વર્ષે વહેલા આવે અને અમને એમ થાય છે કે અમારા દાદા અમારા ઘરે જ છે. અત્યારે અમારા નીચે પાર્કિંગમાં જ બેઠા છે, પણ ખાલી અમે મૂર્તિ જ અહીં લઈને આવ્યા છીએ. પધરા પણ અમારા દાદા અમારા ભેગા જ છે અને હજી ભેગા જ રહેશે. અમારી આખી બિલ્ડિંગનું ધ્યાન પોતે જ રાખશે.